નમસ્કાર, થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરશો. ₹25,000ના મુદ્દામાલ સાથે 3 ઇસમોને ઝડપી પડી. ચોરીનો ગુનો શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તારીખ 9/2/2024ને સોમવારના રાત્રિના 11 કલાકે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પાસેથી મળતી માહિતી અનુસાર વાત કરીએ તો ભાવનગર અલંગબરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં વણશોધાયેલા મિલકત સંબંધી ગુનાઓમાં શકદારોની તપાસમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે સથરા ચોકડીથી ભાયાપરા રોડ ઉપર હરેશ નરવણભાઈ બારૈયા, મોહસ નરવણભાઈ બારૈયા રહે બંને સરતાન પર બંદર તાલુકો તળાજા જિલ્લો ભાવનગર અને જયસુભાઈ લાલજીભાઈ મકવાણા રહે નીપ તાલુકો મહુવા જિલ્લો ભાવનગર જે ત્રણેય ઇસમો ક્યાંકથી ચોરી અથવા તો છળ કપડથી બેટરી નંગ 5 મેળવેલ હોવાની શંકા છે. જે આધારે તે માણસો પાસે મુદ્દામાલ સાથે હાજર મળી આવતા હતા. જે આધારે તેમની પાસે મુદ્દામાલ રાખવા અંગે કોઈ સંતોષકારક જવાબ આપેલ નહીં હોવાથી આ મુદ્દામાલ તેણે છળ કપડથી અથવા તો ચોરીથી મેળવેલ હોય તેવું જણાઈ આવતા શક પડતી મિલકત તરીકે તપાસ અર્થે કબજે કરવામાં આવેલ. જેમાં વાત કરીએ તો મુદ્દામાલ અંગે તેઓની પૂછપરછ કરતા આજથી એકાદ મહિના પહેલા રાતના 11 વાગ્યાના બોટમાં જે સરતારપર ગામમાં આવેલ બંદર ખાતે બોટમાંથી ચોરીઓ કરેલ જે આજરોજ અલંગ બાજુ વેચાણ કરવા આવેલ હોવાની કબૂલાત આપી હતી. આ અંગે કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી થવા માટે તેઓને અલંગ મરીન પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ છે. આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી AR વાળા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર VC જાડેજા તથા LCB સ્ટાફના અરવિંદભાઈ બારિયા, ભરતસિંહ ડોડિયા, તરુણભાઈ નાંદવા, પ્રવીણભાઈ ગળસર અને ગંભીરભાઈ પરમાર સહિતના જોડાયા હતા.